નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા વિડીયોમાં ફરીથી ભેગા થયા છે. એક લાંબા બ્રેક પછી દિવાળી ગઈ, નવરાત્રિ ગઈ, બધું ગયું. હવે ફરીથી આપણે ભણવાનો મોસમ ચાલુ. સમજીએ એક નવો ઓર્ગેનેલા. ઇમેજિન યોર સેલ ઇઝ અ જાયન્ટ બિઝી ફેક્ટરી. પ્રોડક્ટ્સ લાઈક પ્રોટીન એન્ડ ફેટ્સ. મતલબ કે કલ્પના કરો કે તમારો એક કોષ એ મોટી ફેક્ટરી જેવો છે. એ પ્રોટીન અને ચરબી જેવા જટિલ ઉત્પાદનો બનાવે છે. બટ હાઉ ડઝ ધીસ ફેક્ટરી પેક ધોઝ પ્રોડક્ટ્સ એન્ડ મેક શ્યોર દે ગેટ ડિલિવર્ડ ટુ ધ રાઇટ પ્લેસ. એટલે કે ફેક્ટરી આ ઉત્પાદનો કેવી રીતે બનાવે છે, પેકેજ કરે છે અને પછી પેકિંગ કર્યા પછી યોગ્ય સ્થાન પર કેવી રીતે પહોંચાડે છે. તો ઇટ યુઝિસ અ સ્પેશિયલ શિપિંગ ડિપાર્ટમેન્ટ. એના માટે આપણા સેલની અંદર એક સ્પેશિયલ શિપિંગ ડિપાર્ટમેન્ટ છે. એને કહેવાય છે ગોલ્ગી એપરેટસ. ચિત્રમાં તમે જોઈ શકો છો ગોલ્ગી એપરેટસ, ધ ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગોલ્ગી બોડી. આ રહ્યું એનું હેડિંગ, ગોલ્ગી એપરેટસ. સમજ્યા? It was first discovered in 1989 by the Italian scientist Camillo Golgi, which is how it got its name. मतलब કે 1898 એક ઇટાલિયન વૈજ્ઞાનિક કેમિલિયો ગોલ્ગી દ્વારા આ જે ઓર્ગેનેલા છે એની શોધ થઈ હતી. તો Golgi is a stack of flattened membrane bound sacs called cisterna. તમને જે આ પિક્ચરમાં દેખાઈ રહ્યું છે એવું કે ગોલ્ગી એ ચપટી કોથળીઓનો સમૂહ કાં તો પછી એકબીજા પર ગોઠવેલા પેલા આપણે પિઝા બ્રેડ હોય છે કાં તો પછી આપણે કોઈ જગ્યાએ દુકાનમાં જઈએ અને બ્રેડ હોય છે તો કેવી એકબીજા પર ગોઠવેલી હોય છે, કાં તો એકબીજા પર થેલીઓ કેવી ગોઠવેલી છે, એવી રીતે આ ગોઠવાયેલા સ્ટેક્સ છે. બરાબર છે. ફ્લેટન્ડ એટલે કે આમ ચપટા કોથળીઓના સમૂહ. આ આમ બતાવું છું તમને અને આ આમ બતાવું છું. આ જે એકબીજા પર ગોઠવાયેલા છે એના સમૂહને, એકને નહીં સમૂહને, કારણ કે આ ઘણા બધા હોય, આ પણ ઘણા બધા હોય, એ સમૂહને કહેવાય છે સિસ્ટરના. તો આ જે સમૂહ છે આ એને કહેવાય છે સિસ્ટરના. હવે આ સિસ્ટરના કહો કે સિસ્ટરની કહો, બરાબર છે. પ્રોનાઉન્સિએશન ઇઝ નોટ અ મેટર. તમારે સિસ્ટરના એક્ઝામમાં CISTERNAE એને ગુજરાતી કોઈ વર્ડ નથી, એને યાદ રાખવા માટે તમારે સિસ્ટરના એ યાદ રાખવું પડશે. એટલે ગોલ્ગી એ ચપટી પટલ બંધ કોથળીઓનો સમૂહ છે જેને સિસ્ટરના કહેવાય છે, સિસ્ટરની કહેવાય છે. તે એકબીજા પર પેલી બ્રેડ મૂકેલી હોય, પેનકેક મૂકેલા હોય એવું છે. હવે આ ધીસ ટેક્સ હેઝ અ ક્લિયર ડાયરેક્શન. આને એકદમ ક્લિયર ડાયરેક્શન છે કે આનામાં એક સાઈડે રિસીવિંગ સાઈડ હોય છે અને બીજી બાજુ ટ્રાન્સપોર્ટ માટેની સાઈડ હોય છે. તો આની જે એક રિસીવિંગ સાઈડ છે એને કહેવાય છે સિસ ફેસ, CISFACE, સિસ ફેસ. આ બતાવ્યું છે અહીંયા આગળ સિસ ફેસ, અહીંયા બતાવ્યું છે સિસ ફેસ. This text has a clear direction. It has a receive side called sys face, which is near the endoplasmic reticulum. એટલે આ જે સાઈડ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બાજુથી જોડાયેલી હશે, એટલે નિયર બાય હશે, જોડાયેલી હશે ઇન ધ સેન્સ. એને કામ કરવા માટે સામેની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી વેસિકલ્સ નીકળશે અને એ વેસિકલ્સ આ સિસ ફેસમાંથી આ બાજુની અંદર આવશે. આ એક જાતની નિશ્ચિત દિશા છે. રિસીવિંગ ફેસને હંમેશા સિસ ફેસ કહેવાય છે. એટલે તમારી બાજુ નાની નાની વેસિકલમાં પ્રોટીન ને બધું જ એ આ બાજુની સાઈડે એટલે કે સિસ ફેસ બાજુ
આવશે. બહાર જવા માટે એના પછી બહાર જવા માટેની સાઈડ છે શિપિંગ સાઈડ છે, જેને આપણે ટ્રાન્સફેસ કહીશું. આ રહ્યું ટ્રાન્સફેસ, બરાબર છે. એક સાઈડથી એન્ટ્રી થઈ ગઈ, આ બાજુથી એક્ઝિટ થઈ ગયું. એન્ટ્રી સાઈડને આપણે સિસફેસ કહી દીધું, એક્ઝિટ સાઈડને આપણે ટ્રાન્સફેસ કહી દીધું. તેની એ શિપિંગ બાજુ છે જેને ટ્રાન્સફેસ કહે છે, જે કોષપટલ એટલે કે સેલ મેમ્બ્રેનની બાજુ હોય છે. આ બાજુ આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કીધું, જે ન્યુક્લિયસથી જોડાયેલું હોય છે. ત્યાંથી નાની નાની વેસિકલ્સમાં મટીરિયલ આ બાજુ એન્ટર થશે સીસ સ્પેસમાંથી. ત્યારબાદ અહીંયા બધું પેકિંગ થશે, સોર્ટિંગ થશે. સોર્ટિંગ, પેકિંગ, કેમિકલ, જે પણ અંદર પ્રોટીનનું ડિવિઝન કે પછી અંદર કેમિકલ પ્રોસેસ થવાની હશે બધી થશે. પછી ફરીથી નવેસરથી સોર્ટિંગ થશે. સોર્ટિંગ થયા પછી એ પ્રોટીન જ્યાં જવાનું હોય ત્યાં, કેમિકલ જ્યાં જવાનું હોય ત્યાં, એના માટે ફરીથી એક વેસિકલ ફોર્મેશન થઈ અને ટ્રાન્સફેઝમાંથી બહાર નીકળશે. બરાબર, આટલું ખ્યાલ આવી ગયો. એટલે આપણું થઈ ગયું મોડિફિકેશન થઈ ગયું, લેબલિંગ થઈ ગયું, સોર્ટિંગ થઈ ગયું, પેકિંગ પણ થઈ ગયું, અને છેલ્લા બહાર નીકળે એટલે એનું શિપિંગ પણ થઈ ગયું. વિધાઉટ ધ ગોલ્ગી ધ સેલ્સ ફેક્ટરી વુડ બી કેઓટિક. આના વગર કામ થાય નહીં. અને આના વગરના કામ થાય તો સમજવાનું કે આપણી બોડીની અંદરથી પ્રોટીન જ્યાં જ્યાં ડિસ્ટ્રીબ્યુટ થવાનું હોય કે કેમિકલ જ્યાં જ્યાં રિલીઝ થવાના હોય એ બધું આ ગોલ્ગી એપરેટસના માધ્યમથી થાય. ઘણીવાર અંદરથી નીકળતી વેસિકલ સેલ મેમ્બ્રેનની બહાર જઈને સ્ત્રાવ પણ કરી દે. અને ઘણી વખત અમુક પ્રોટીન જે જગ્યા પર પહોંચાડવાના છે એ વેસિકલ દ્વારા પહોંચાડી દે, ઇવન આની બહાર પણ નીકળી જાય. આ હતું આપણું એક અદ્ભુત ઓર્ગેનેલા કે જે આપણી બોડીમાં એક પોસ્ટ જેવું કામ કરે છે. આને આપણે સરખાવી શકીએ કે પોસ્ટ ઓફિસ, કે ગામની અંદર તમને કોઈ પોસ્ટ ઓફિસ છે, ત્યાં આગળ તમે તમારું એક પાર્સલ મૂકો, બીજું પાર્સલ મૂકો, ત્રીજું પાર્સલ મૂકો, પછી ત્યાં એનું સોર્ટિંગ થાય. સોર્ટિંગ થયા પછી મોડિફિકેશન થાય અને જે તે એરિયામાં જ્યાં એને મોકલવાનું હોય ત્યાં મોકલે. આટલું સમજી ગયા તમે? અહીંયા આગળ સુધી ક્લિયર છે? બસ, તો આ હતું એક નાનું અને સારામાં સારું ફંક્શન કરતું આપણું એક એપરેટસ. હવે સમજો, એના ફંક્શન તમે સમજી લીધા, એની એન્ટ્રી એક્ઝિટ સમજી લીધી, તો વિચાર કરો કે આ એનું કેવું એક જાતનું આમ મોડિફિકેશનનું કામ છે, પ્રોસેસ કરવાનું કામ છે. થોડુંક વધારે એડ કરીએ તો એડિશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લાયકોપ્રોટીન્સ, એડિશન ઓફ લિપિડ, લિપોપ્રોટીન્સ, ક્લીવેજ ઓર ફોલ્ડિંગ ટુ મેક અ પ્રોટીન ફંક્શનલ. એટલે આ બધું છે ને પ્રોટીન મોડિફિકેશન, કાર્બોહાઈડ્રેટનું મોડિફિકેશન, આ બધું કામ આની અંદર થાય છે. બીજું, ફોર્મેશન ઓફ લાઇઝોઝોમ. હવે ગોલ્ગી એપરેટસ છે એ પ્રાઇમરીલી લાઇઝોઝોમ પ્રોડ્યુસ કરે છે, જેની અંદર થોડા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ હોય છે. એટલે એવું નથી ખાલી પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટનું બધું મોડિફિકેશન. મેં કીધું એમ અમુક સ્ત્રાવ, અમુક ડાયજેસ્ટિવ એન્ઝાઇમ એ અહીંથી વેસિકલમાં નીકળે અને એ વેસિકલ લાઇઝોઝોમ, જો અહીં લખ્યું છે લાઇઝોઝોમ તરીકે ઓળખાય. લાઇઝોઝોમ શું કરે? ઇન બ્રેકિંગ ડાઉન ઓલ્ડ પાર્ટ ઓફ ધી અનવોન્ટેડ મટીરિયલ ઓફ ધી સેલ હોય એને ડાયજેસ્ટ કરવાનું કામ કરે. બરાબર, એટલે આપણા સેલની અંદર પણ ઘણું બધું એવું થોડા ટાઈમ પછી જે કામ નથી લાગવાનું અનવોન્ટેડ પાર્ટિકલ્સ છે, મટીરિયલ્સ છે, એને બ્રેક કરવા માટેનું લાઇસોઝોમ બી અહીંથી બનીને નીકળે છે. બીજું, સિક્રિટરી સેલ્સ, બરાબર છે, જેવી રીતે ગ્લેન્ડ્સમાં, મ્યુકસમાં, હોર્મોન્સમાં, એન્ઝાઇમ. મેં સમજાવ્યું કે આ સેલ મેમ્બ્રેનની બહાર જાય, બહાર જઈને આ વેસિકલ રપ્ચર થાય, એનામાંથી જ હોર્મોન છે, મ્યુકસ છે, એન્ઝાઇમ છે, આ બધું બહાર જ્યાં જરૂર હોય ત્યાં, કાં તો સેલની અંદર કાં તો સેલની બહાર, પણ એ અહીંથી બનીને વેસિકલમાં નીકળે છે. પછી મેં કીધું એમ કે ગોલ્ગી હેલ્પ્સ ઇન ધ ટ્રાન્સપોર્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લિપિડ ફ્રોમ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વિધિન ધ સેલ્સ. ટ્રાન્સપોર્ટનું પણ કામ કરે છે વિધિન લિમિટ સેલમાં, આઉટ ઓફ સેલ ઓલ્સો. બરાબર છે.
અને પાછું એનું એક મદદરૂપ કામ કે એ આ જે મેં કીધું એમ રિન્યુઅલ એન્ડ રિપેર ઓફ ધી પ્લાઝમા મેમ્બ્રેન બાય સપ્લાઇંગ વેસિકલ્સ કન્ટેનિંગ ફોસ્ફોલિપિડ્સ એન્ડ પ્રોટીન્સ. એટલે આની અંદરથી નીકળતા ફોસ્ફોલિપિડ્સ અને પ્રોટીન સેલ મેમ્બ્રેનની દિવાલોને પણ જ્યાં જ્યાં જર્જરિત હોય ત્યાં આગળ ડાયજેસ્ટ કરવાનું, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આગળ બંધારણનું કામ કરવાનું મદદરૂપ થાય છે. એક મુખ્ય કામ છે ગ્લાયકોસલાઇઝેશન. હવે આ ગ્લાયકોસલાઇઝેશન છે અને સલ્ફોનેશન છે, એમાં ઇટ પરફોર્મ્સ ગ્લાયકોસલાઇઝેશન એડિંગ ઓફ સુગર ગ્રુપ્સ એન્ડ સલ્ફેશન મીન્સ એડિંગ ઓફ સલ્ફેટ ગ્રુપ ટુ વેરિયસ મોલેક્યુલ ટુ મેક ફંક્શનલ. આ એ ફંક્શન કરવાનું કામ છે. મીન્સ કે શોર્ટમાં કહીએ તો પ્રોટીન મોડિફિકેશન, કન્વર્ટ સિમ્પલ પ્રોટીન ઇન્ટુ ગ્લાયકોપ્રોટીન, લાઇપોપ્રોટીન, પેકેજિંગ પેક મટીરિયલ ઇન વેસિકલ્સ, લાઇસોસોમ ફોર્મેશન, સિક્રીશન આઉટ ઓફ ઓર ઇન એન્ડ ફોર્મેશન ઓફ ધી મેમ્બ્રેન. આ બધા એના કામ થઈ ગયા. આ હતું આપણું એક મુખ્ય અને સારામાં સારું પોસ્ટ ઓફિસ જેવું કુરિયર જેવું કામ કરતું ગોલ્ગી એપરેટસ. આના બેઝ ઉપર આગળ આપણે લાઇઝોઝોમનો વિડીયો જોઈશું. ઘણી લાંબી બ્રેક પછી મળ્યા બાદ આ એક શોર્ટ વિડીયો દ્વારા તમને ગોલ્ગી એપરેટસની માહિતી આપીએ છીએ. જો કોઈને ના ખબર પડી તો અવશ્ય કોમેન્ટ કરો અને આપણા વિડીયો જોતા રહો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આગળ આપણે આઈનો વિડીયો પણ લાવીશું. જય હિન્દ, જય ભારત.